નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા, એની અંદર આપણે આજે આગળ વધીએ. મિત્રો, હજુ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને નીચે કોમેન્ટ પણ અવશ્ય લખો. ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ વિડીયો પણ પહોંચાડો, જેથી કરીને એમનો પણ અભ્યાસ ચાલુ રહે. તો ચાલો મિત્રો, આગળ વધીએ. કર્મચારી વ્યવસ્થા. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. મિત્રો, આપણે જોયું કે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ કેટલું છે. 19મી સદી સુધી કર્મચારી વ્યવસ્થા છે, એમાં કર્મચારીનું મહત્ત્વ બહુ હતું નહીં, એટલે કર્મચારી વ્યવસ્થાનું પણ એટલું બધું મહત્ત્વ નહોતું. પરંતુ 19મી સદીના અંતમાં જ્યારે સંચાલકોને એવું લાગ્યું કે જડ સાધનો કરતાં કર્મચારી એ વધુ અગત્યના છે, અને એ સમયે એટલે કે જ્યારે એ વિચાર્યું એ પહેલાં, જ્યારે કર્મચારીઓનું શોષણ થતું હતું, એવા સમયે માનવ સંસાધન સંચાલન કે જેણે કર્મચારીઓનું આયોજન કરવું, પ્રાપ્તિ કરવી, જાળવણી રાખવી, આ બધી જ પ્રક્રિયા માનવ સંસાધન કરતું. અને સંચાલકોએ જ્યારે સ્વીકાર્યું એમને, ત્યારે એમાંથી કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારી સંચાલનનો ઉદ્ભવ થયો. મિત્રો, કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે શું થતું હતું કે ભરતી, પસંદગી, કર્મચારીઓની તાલીમ, આવી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો. અને માનવ સંસાધન છે એ શું કરતું તો કે એ કર્મચારીઓ માટે ઉત્તેજક વેતન પ્રથાઓ લાવે, કર્મચારીના કલ્યાણ થાય એવી પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ કરતો. પરિણામ સ્વરૂપ કર્મચારીનો વિકાસ થાય એ માનવ સંસાધન વધુ વિચારતું હતું. એટલે કર્મચારી વ્યવસ્થા છે એનો અર્થ માત્ર કર્મચારીની ભરતી પૂરતો મર્યાદિત ન રહેતા, વર્તમાન સમયમાં મોટા ભાગના સંચાલકોએ કર્મચારી વ્યવસ્થા એને એક માનવ સંસાધનના વિભાગ તરીકે જ ઓળખવા લાગ્યા છે. કારણ કે માત્ર ભરતી નહીં, એ સિવાયનું તમામ કામ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. પરિણામે માનવ સંસાધનનો જ એક ભાગ છે એવું ગણવા માંડ્યા. અને એટલે માનવ સંસાધનનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે, જ્યારે અત્યારે વૈશ્વિક સ્તરે હરીફાઈઓ જોવા મળે છે ત્યારે. અને એટલે જ દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય. આપ જાણો છો ઉત્પાદનના 4 સાધનો. એમાં અન્ય સાધનો ભલે સરખા હોય, પરંતુ કર્મચારીઓની કદર, કાર્યક્ષમતા, કાર્યકુશળતા, વફાદારી અને જો એને જાળવી રાખવામાં આવે તો એના સારા પરિણામો ચોક્કસ એકમને મળે છે, એકમને પ્રાપ્ત થઈને જ રહે છે. અને એટલે જ માનવ સંસાધનના એક ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થાને સ્વીકારવામાં આવ્યું. એની પ્રવૃત્તિઓને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. કઈ કઈ બાબતો? તો કે આયોજન સાથે સંબંધિત હોય. કર્મચારી છે એનું આયોજન કરવું, એકમના વિકાસ સમયે નવી નિમણૂકો કરવી, તેમાં વધારો કરવો, સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ જણાય ત્યારે કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરીને કર્મચારીઓ છે એમાં ઘટાડો કરવો, દરેક કર્મચારીને એને લાયકાત મુજબ જ યોગ્ય કામ મળે એ જોવું. ઉપરાંત કર્મચારી સતત કાર્યશીલ રહે અને એના જ્ઞાનમાં સતત વધારો થતો રહે એ પ્રકારનું આયોજન કરવું. તો આ જે કાર્યો છે એ કાર્યો આયોજન સંબંધી કાર્યો થયા, જે કર્મચારી વ્યવસ્થા કરે છે. એવી જ રીતે વળતર અને વિકાસ સંબંધી બાબતોના પણ કર્મચારી વ્યવસ્થાની અંદર આયોજનો થાય છે.
તો કેવા? તો કે જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ અપાવવી, એના માટેની વ્યવસ્થા કરવી, કર્મચારીઓને તેમના કાર્યમાં નિષ્ણાત બને, વિચારશક્તિ વધુ દ્રઢ બને એવું વાતાવરણ ઊભું કરવું, એમને એ બાબતે સંપૂર્ણપણે તક મળે એવું વાતાવરણ ઊભું કરવાનું છે. ઉપરાંત કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ મળે એ જોવાનું કામ કર્મચારી વ્યવસ્થા કરે છે. શું કામ? તો કે જો એને સંપૂર્ણપણે સંતોષકારક વળતર મળતું હશે, એની લાયકાત મુજબ વળતર મળતું હશે, તો એ કર્મચારી બીજે જવાનું વિચારશે નહીં. ઉપરાંત કાર્ય કરવામાં એ સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે. એટલા માટે આ કાર્ય કર્મચારી વ્યવસ્થા કરે છે. કર્મચારીઓની કાર્ય સંબંધી સમસ્યાઓ છે એને જાણવી, એને જે કંઈ તકલીફો હોય એ સમસ્યાઓ હોય એને જાણવી અને એ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવો એ કામ પણ કર્મચારી વ્યવસ્થા દ્વારા કરવું જોઈએ. તો આ કામો આયોજનને લગતા અને કર્મચારીના વળતર અને વિકાસને લગતા કામો કર્મચારી વ્યવસ્થામાં થાય છે. માનવ સંસાધનના સંચાલનમાં કર્મચારીઓનું ઉત્પાદનનું સાધન નહીં પરંતુ એક વિશેષ માનવ તરીકે મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. પરિણામે કર્મચારીઓ છે એ કર્મચારીને જે કંઈ કાર્યકુશળતા છે એની નોંધ લેવી, એને યોગ્ય વળતર આપવું, જેથી કરીને કર્મચારીમાં સંતોષ વધે અને કર્મચારી દળ એવું ઊભું થાય કે જે એકમને છોડીને જાય નહીં. એટલે કે સ્થિર કર્મચારી દળ એક સમૂહ ઊભો થશે અને વારંવાર ભરતી નહીં કરવી પડે, ફેરબદલીનો દર ઘટી જશે અને કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થશે. એટલે ધંધાકીય ઉદ્દેશ છે એ આપણને સારી રીતે પ્રાપ્ત થઈ શકશે. એકમનું ધ્યેય સિદ્ધ કરવામાં ખૂબ જ સરળતા મળશે. એટલે જ કર્મચારી વ્યવસ્થા એ માનવ સંસાધનના એક ભાગ તરીકે હવે સ્વીકારવામાં આવે છે. તો મિત્રો, કઈ રીતે આ કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા થાય છે એ પણ જોઈ લઈએ. તો કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયામાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાયકાતવાળો, અનુભવી, કલ્પનાશીલ અને પાછો પ્રમાણિક કર્મચારી એ ધંધાકીય એકમનો મિલકત સમાન છે અને એવા કર્મચારીનું ભરતી કરવા માટેનું મહત્ત્વ વધી જાય છે. કોઈપણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવાદ છોડીને તટસ્થ રીતે યોગ્ય લાયકાતવાળો, કૌશલ્યવાળો, જ્ઞાત વ્યક્તિની જો ભરતી કરવામાં આવે તો આવી નિષ્ઠાવાન વ્યક્તિ કર્મચારી તરીકે જો ભરતી થાય તો એકમને લાભ મળે, જેના માટે આવી વ્યક્તિઓ મેળવવા માટે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો સૌથી પહેલું કામ છે ભરતીનું. એકમ શરૂ થતું હોય કે ચાલુ એકમની અંદર વિકાસ થયો હોય, વિસ્તરણ થયું હોય, તો એવા સંજોગોમાં ભરતી કરવી આવશ્યક બને છે. તો ભરતી એક સતત ચાલતી પ્રક્રિયા છે. આ દ્રષ્ટિએ પણ વિચારીએ તો કર્મચારીઓ રાજીનામું આપે, કર્મચારીનું અપમૃત્યુ થઈ જાય અથવા તો પોતે સામેથી નિવૃત્તિ સ્વૈચ્છિક રીતે સ્વીકારી લે, તો એવા સંજોગોમાં પણ ભરતી કરવી પડે છે. અને એટલે જ ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ છે. કે કર્મચારી એવો કર્મચારી કે જે કાર્યનિષ્ઠ છે, યોગ્ય લાયકાત ધરાવે છે, તો એવા કર્મચારીને શોધવા અને એ મળેલ કર્મચારી પાછો એકમમાં ભરતી માટે પોતાની અરજી કરે એ માટે પ્રોત્સાહિત કરવા. જો એને વિશાળ અર્થમાં જોઈ લઈએ ને, કર્મચારીની ભરતી એટલે શું? તો કે ભરતી એટલે યોગ્ય સમયે. આ વ્યાખ્યા સરસ છે. આમ જોઈએ તો એના માટે આ વ્યાખ્યા લખી શકાય કે ભરતીમાં એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. તો કેટલી બાબત થઈ?
સમય, સંખ્યા, જગ્યા અને લાયકાત. ફરીથી બોલું છું, વિશાળ અર્થમાં જો ભરતી વિશે વાત કરીએ તો ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. મિત્રો, ભરતી બે જગ્યાએથી કરી શકાય, એટલે કે એમના પ્રાપ્તિ સ્થાનો. ભરતી માટે કર્મચારીઓના પ્રાપ્તિ સ્થાનો બે છે. એક તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે અને બીજા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. આંતરિક પ્રાપ્તિ સ્થાનો કયા એના વિશે વાત કરીએ તો આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં પહેલું બઢતી આપીને. આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય તો ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીઓનું કામ, એની કાર્યનિષ્ઠા, એની હોશિયારીતા, એની પ્રમાણિકતા આ બધું જ જોઈને એવી વ્યક્તિને બઢતી આપે. હોદ્દો છે, દાખલા તરીકે કામદાર હોય એમાંથી સુપરવાઇઝર આપે. સુપરવાઇઝર તરીકે કામ કરતો હોય તો એને મેનેજરની જગ્યા હોય તો ત્યાં આપે. આમ કરવાથી કર્મચારીનો કાર્યજુસ્સો અને વફાદારી વધે છે. એટલે કર્મચારી એક સંનિષ્ઠ મળશે. બીજું, કર્મચારીને પણ સંતોષ થશે, કારણ કે બઢતી મળી એટલે એનો પગાર, એનો હોદ્દો, એની સત્તા આ બધામાં પણ વધારો થશે. ચોક્કસ જવાબદારીમાં વધારો થાય છે, પરંતુ એની સામે પગાર, સત્તા બંનેમાં વધારો થાય છે. એટલે કર્મચારીને સંતોષ થાય છે. બીજું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે બદલી કરીને. એકમના એક વિભાગમાં માની લો કે જગ્યા છે અને બીજા વિભાગમાં જરૂર નથી, એના કરતાં પણ વધારે કર્મચારીઓ છે, ત્યારે વધારાના કર્મચારીઓમાંથી યોગ્ય લાયકાતવાળો વ્યક્તિ જે ખાલી જગ્યા પડી છે ત્યાં બદલી કરીને પણ ભરવામાં આવે તો આને કહેવાય આંતરિક પ્રાપ્તિ સ્થાન બદલી કરીને. ત્યારબાદ ત્રીજું છે કર્મચારીઓના મિત્રો અને સગા સંબંધીઓને તક આપીને. હાલમાં વર્તમાનમાં જે જગ્યા ખાલી પડી છે એ ખાલી જગ્યા માટે વર્તમાનમાં કામ કરતા કર્મચારીઓ એમને ખાલી પડેલી જગ્યા વિશે જણાવવામાં આવે અને કહેવામાં આવે કે આ જગ્યા માટે આપના કોઈ સગા સંબંધી કે મિત્રો જે વિશ્વસનીય હોય, કાર્યનિષ્ઠ હોય, એના માટે તમે જણાવજો, જેથી આ જગ્યા માટે આપણે એમની નિમણૂક કરી શકીએ. તો પોતાના સગા સંબંધીઓની ભરતી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીઓનો ઉત્સાહ અને ધગશ વધે છે અને તેઓ પણ ગર્વની લાગણી અનુભવે છે. અને એટલા જ માટે ઘણી વખત એકમ વર્તમાન કર્મચારીઓને સગા સંબંધીઓમાંથી પણ તક આપતી હોય છે. ત્યાર પછી છે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને. વય નિવૃત્તિને કારણે અથવા તો અન્ય કોઈ કારણોને કારણે અથવા કર્મચારી પોતે કોઈ બીજા એકમમાં જતો રહ્યો હોય છોડીને, પરંતુ એની વફાદારી, એમની કાર્યનિષ્ઠા, એમણે કરેલા કાર્યની ગુણવત્તા આ દરેક બાબતોને ધ્યાનમાં લઈને એકમ એવા કર્મચારીને ખાલી પડેલ જગ્યા માટે ફરીથી બોલાવી શકે છે. એટલે અગાઉ છૂટા કરેલા હોય તો તેવા કર્મચારીઓને પણ પરત બોલાવીને જગ્યા ભરી શકાય. આ એક આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. ત્યાર પછી આગળ જોઈ ગયા એ બંને મિક્સ કરીને બઢતી સાથે બદલી. સામાન્ય રીતે એક વિભાગમાંથી બીજા વિભાગમાં આવતો કર્મચારીની બદલી કરવામાં આવે ત્યારે એમાં એટલો ઉત્સાહ જોવા ન મળે કદાચ, પરંતુ જ્યારે એ એક વિભાગમાં જે પોસ્ટ પર કામ કરે છે એના કરતાં સારી, વધારે ઊંચી પોસ્ટ પર એને બઢતી આપીને અને બદલી કરવામાં આવે તો એ કર્મચારી વધુ સારી રીતે કાર્ય કરે છે. અને બઢતી ક્યારે મળે છે તો કે કર્મચારી કાર્યદક્ષતા, વફાદારી અને અનુભવના કારણે જ આ નિર્ણય ધંધાકીય એકમમાં લેવાય છે. સંચાલકો આવા નિર્ણયો લે છે એટલે કર્મચારીને પણ ઉત્સાહ મળે છે. ધંધાકીય એકમની યોગ્ય જગ્યાએ યોગ્ય લાયકાતવાળો વ્યક્તિ પણ મળે છે એટલે ધંધાને લાભ મળે. તો આ પણ એક આંતરિક પ્રાપ્તિ સ્થાન. અને છઠ્ઠું છે પ્રતીક્ષા યાદી. મિત્રો, જ્યારે ભરતી પ્રક્રિયા થઈ હોય એવા સમયે જ્યારે જોઈતા કર્મચારીઓ છે એ માની લો કે 25 લેવાના હોય તો એ 25 કરતાં વધારે કર્મચારીઓની એક યાદી બનાવવામાં આવે અને
પ્રથમ 25 કર્મચારીઓની પસંદગી થાય. બાકીની જે કર્મચારીઓની યાદી રહી છે એ યાદીને કહેશું પ્રતીક્ષા યાદી. જ્યારે જરૂર પડે ત્યારે પાછી ભરતીની તમામ પ્રક્રિયા ન કરવી પડે એટલા માટે એ પ્રતીક્ષા યાદીમાંથી સીધા જ નામ લઈને જે તે વ્યક્તિનો સંપર્ક કરીને ભરતી કરી શકાય છે. તો આ અંતિમ પ્રાપ્તિ સ્થાન હતું, પ્રતીક્ષા યાદી. હવે જોઈએ આપણે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં પહેલું જાહેરાત દ્વારા મેગેઝિન, ટીવી ઉપરાંત બેનર, વર્તમાનપત્ર, સામાયિક, મેગેઝિન આ દરેક જગ્યાએ જાહેરાત આપીને કર્મચારી મેળવવા. આ કર્મચારીની ભરતી માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે, કારણ કે તમામને સમાન તક મળે છે. યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ દૂર રહેતા હોય તો દૂર દૂર સ્થળેથી પણ વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી શકાય છે આ માધ્યમ દ્વારા. એટલે સારામાં સારા કર્મચારીની પસંદગી થઈ શકે છે જાહેરાત દ્વારા. બીજું છે રોજગાર વિનિમય કેન્દ્ર. સરકાર દ્વારા ચાલતા બેરોજગાર વ્યક્તિઓના, જેમને રોજગાર જોઈએ છે એવા વ્યક્તિઓના નામ, સરનામા, કોન્ટેક્ટ, સંપર્ક વગેરે યાદી રાખતા હોય છે. જો કોઈ ધંધાકીય એકમ આવા રોજગાર કેન્દ્રનો સેવાનો લાભ લેવા માગતા હોય તો તે એને જાણ કરે છે અને જે જગ્યા છે એ જગ્યા માટે જે લાયકાતવાળા કર્મચારીઓ હોય એવા કર્મચારીઓને નામની યાદી ધંધાકીય એકમને મોકલે છે અને એ વ્યક્તિઓને જે તે ધંધાકીય એકમના સંચાલકો બોલાવીને ભરતી પ્રક્રિયામાં સામેલ કરે છે અને યોગ્ય લાયકાત ધરાવતા હોય તો એમની ભરતી કરતા હોય છે. તો એ થયું રોજગાર વિનિમય કચેરી દ્વારા. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. મિત્રો, આપ ભણો છો, ભવિષ્યમાં તમારે આ પણ ફેસ કરવાનું થશે. આમ તો તમે સાંભળ્યું જ હશે, કેમ્પસ ઇન્ટરવ્યૂ. કેમ્પસ ઇન્ટરવ્યૂ એટલે કે કેમ્પસ રિક્રુટમેન્ટ. સારી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સારી લાયકાત અને ગુણવત્તા ધરાવતા વ્યક્તિઓની પસંદગી કરવા માટે ધંધાકીય એકમ જે તે સંસ્થામાં જ જઈને ઇન્ટરવ્યૂ ગોઠવે છે અને ત્યાંથી યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓને મેળવે છે. દાખલા તરીકે IIM છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT. આમાંથી દર વર્ષે ભરતી મેળાઓ થતા જ હોય છે અને એમાંથી ધંધાકીય એકમોને જરૂર હોય એવા વિદ્યાર્થીઓને રિક્રુટમેન્ટ થતી જોવા મળે છે. નંબર 4, મજૂર સંઘો દ્વારા. આપ જાણો છો એમ સંઘ શક્તિ બળવાન એટલે મજૂર સંઘોનો પણ વિકાસ થયો. આ મજૂર સંઘોમાં પણ મજૂરોની નામ યાદી તૈયાર થયેલી હોય છે, સંપર્ક, સરનામું, તમામ વસ્તુઓ હોય છે. જો કોઈ કારણોસર કામદારો છૂટા થયા હોય અથવા તો મેં કીધું એમ જગ્યાઓ ખાલી પડી હોય તો મજૂર સંઘોને જાણ કરવામાં આવે તો એ મજૂર સંઘો પોતાના સંઘમાં ભેળેલા મજૂરોમાંથી બેરોજગાર હોય અને લાયકાત ધરાવતા હોય તો એવા વ્યક્તિઓના નામ જે તે ધંધાકીય એકમને આપે છે અને જેના કારણે જે તે ધંધાકીય એકમને કર્મચારીઓ મળે છે. નંબર 5, ઠેકેદાર. ઠેકેદાર એટલે શું? તો કે ઠેકેદાર છે એમની સાથે એક કોન્ટ્રાક્ટ કરવાનો હોય છે. જે તે ધંધાકીય એકમ કોઈ એક વ્યક્તિને ઠેકેદાર તરીકે નિમણૂક કરેલી હોય એમણે તમામ કર્મચારીઓ પૂરા પાડવા માટેનો એક કરાર થાય છે અને એની સામે એને વળતર આપવા, કામદારો લાવવા, એનું વેતનથી માંડીને તમામ જવાબદારી ઠેકેદારની રહેશે. પરંતુ એકમને જરૂર પડે ત્યારે જરૂરી, યોગ્ય, વ્યાજબી દરે કામદારો પૂરા પાડવાનું કામ આ ઠેકેદારનું રહેશે. બાંધકામ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, ચાના બગીચાઓ, ખેત મજૂરો, ઘણી જગ્યાએ આ ઠેકેદાર પદ્ધતિઓ અમલમાં છે અને ત્યાં જરૂર સમયે જ્યારે જરૂર હોય ત્યારે ઠેકેદાર કર્મચારીઓ પૂરા પાડતા હોય છે. ત્યારબાદ દ્વાર પર ભરતી. દ્વાર પર ભરતી એટલે આ તો તમે જોયું જ હશે, કોઈ પણ ધંધાકીય એકમ જ્યાં આવેલું હોય ત્યાં દરવાજા પર જ
જોઈએ છે, કર્મચારી જોઈએ છે, એ અંગેનું બોર્ડ મારી દેવામાં આવે. ત્યાંથી નીકળતા વ્યક્તિઓ એને વાંચે છે અને જો પોતાને કામની જરૂરિયાત હોય તો એવી વ્યક્તિ ધંધાકીય એકમનો સંપર્ક કરે છે અને સંચાલક એમની યોગ્ય પ્રક્રિયા દ્વારા પસંદગી કરે છે. 7મું અને અંતિમ બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે આધુનિક પસંદગી. વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે. હું તમને એક ઉદાહરણ આપું. Naukri.com કે જે આવા રોજગાર મેળવવા માટે ઈચ્છુક વ્યક્તિઓની બાયોડેટા એપ્લિકેશનો પોતાની પાસે રાખે છે. ધંધાકીય એકમ એમને જાણ કરીને એમની પાસેથી આવા કર્મચારીઓ મેળવી શકે છે. યોગ્ય લાયકાતવાળા યોગ્ય વ્યક્તિઓ ત્યાંથી પણ મળી જાય છે. તો આવી એજન્સીઓ પાસેથી પણ એ મેળવી શકાય છે. એટલે કોમ્પ્યુટર યુગમાં એક આધુનિક પદ્ધતિ દ્વારા આવી વ્યક્તિઓ મેળવવા માટે ઓનલાઈન જેને કહીએ છીએ એ પદ્ધતિ દ્વારા પણ કર્મચારીઓની ભરતી કરી શકાય છે. તો આ થયા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો મિત્રો, અહીંયા આપણે અટકીએ છીએ. નવા વિડીયોમાં ત્યાર પછીના મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, ભણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.